આજની વાર્તા. જીવન દરેક માટે અર્થપૂર્ણ યાત્રા હોવી જોઈએ. મિત્રો, વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે દરેકનું જીવન છે ને એ અર્થસભર યાત્રા હોવી જોઈએ, અને નહીતર માણસો આમ તેમ ભટકે છે, ક્યાંય રસ્તો મળતો નથી. પણ દરેકના જીવવા માટે કંઈક ને કંઈક અર્થ હોવો જોઈએ, અથવા તો જીવનની અંદર કંઈક કરવા માટેની ભૂમિકા હોવી જોઈએ. આ વાતને સમજાવવા માટે કોઈ એક ગામની અંદર નજીકમાં જ એક સારો આશ્રમ હતો, અને એ આશ્રમની અંદર એક સંત દરરોજ પ્રવચન કરે, એકાદ કલાક. ગામના બધા જ માણસો જાય અને સાચા અર્થમાં જેને આપણે એમ કહી શકાય કે જીવન શિક્ષણના પાઠો આપે. સંતાનો માટે વાત કરે, ઘરમાં દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ એની વાત કરે, વ્યવસાય કેવા પ્રકારનો હોવો જોઈએ, તમારું મન કેટલું સ્વચ્છ હોવું જોઈએ, આવા પ્રકારની ભૂમિકા ઉપર એ વાત કરે. એક વખત કોઈ એક યુવાન એ સાધુને પૂછે છે કે જીવનની અંદર જે યાત્રા છે, આ યાત્રા કંઈક પણ રીતે કંઈક અર્થસભર બને, એટલે કે જીવનનો ઉદ્દેશ સરે, એને માટે શું કરવું જોઈએ? કારણ કે જો આપણે એમનેમ જ જીવન પસાર કરી નાખીએ ને કંઈ કરીએ જ નહીં, અને જીવનનો ઉદ્દેશ જ ન સરે, તો આ જીવનમાંથી ફાયદો શું? ત્યારે એ સંતે એને એમ કીધું કે બેટા, તારી વાત બહુ સાચી છે, અને હું તને 1-2 દિવસમાં એ વિષય ઉપર હું વાત કરીશ અને બહુ વિગતથી સમજાવીશ. યુવાનના મનમાં શંકા હતી કે ખરેખર જીવન કેમ જીવવું. આ માત્ર એ યુવાનની નહોતી, પણ આ પૃથ્વી ઉપરના તમામ યુવાનને માટે આ એક પ્રશ્ન છે કે જીવનને કેવી રીતે જીવવું. કોઈ એને એમ કહે છે કે આમ જીવવું, કોઈ એમ કહે છે આમ જીવવું, કોઈ એમ કહે છે તું આ રીતે કર, પણ એના મનમાં આ વાત સ્પષ્ટ થતી નથી કે મારે શું કરવું. અને એ વાત આ યુવાનને પણ લાગુ પડતી હતી, અને સાધુએ એક દિવસ એને એમ કીધું કે હું આવતીકાલે આ વિષય ઉપર માર્ગદર્શન આપવાનો છું, અને મારે બધાને 3 જ બાબતો બતાવી છે, અને એ 3 બાબતોની સાથે આપણે ચર્ચા કરશું, અને પછી જો તમારે પ્રશ્ન હોય તો તમે મને કહેજો. એને સૌથી પહેલા બતાવ્યો દીવો, કે જીવન દીવા જેવું છે. એટલે કે દીવો જેમ અંધકારને દૂર કરે છે, એમ આપણું જીવન પણ અન્યના અંધકારને દૂર કરવામાં વાપરવું જોઈએ. જીવનમાં સચ્ચાઈનો પ્રકાશ ચારે બાજુ ફેલાવવો જોઈએ. આજે મોટા ભાગના માણસો સચ્ચાઈનો પ્રકાશ ફેલાવતા નથી, કદાચ સચ્ચાઈને અંધારામાં રાખે છે. આમાં એમ કહે છે કે આ દીવો બતાવી અને હું એમ કહેવા માગું છું કે તમામ પ્રકારની સચ્ચાઈ, ઘરમાં કઈ રીતે રહેવું જોઈએ, શાળામાં કઈ રીતે રહેવું જોઈએ, અને એની જે સાચી ભૂમિકા છે એ જેની પાસે હોય એણે સમાજનો દીવો બનવું જોઈએ. અને દરેક માણસે નાનો મોટો દીવો તો બનવો જ જોઈએ. તમારામાં જે હોય તે, તમને જે આવડતું હોય, તમને જે ખબર હોય, એના તમે દીવા તો બની શકો. અને એ રીતે સંતએ એમ કીધું કે દરેક માણસે દીવો બનવો જોઈએ. બીજી વાત હતી, એક ખાલી કાગળ, એકદમ સફેદ કાગળ મોટો એ લાવ્યા હતા, અને બધાને પૂછ્યું કે આ તમને શું દેખાય છે? એટલે એમ કીધું કે આ ખાલી કાગળ છે. ત્યારે સંતે એમ કીધું કે મારે તમને આ બીજી વાત એ કહેવી છે કે આપણું જીવન જ્યારે શરૂ થાય છે, બાળક જન્મે છે, ત્યારે માત્ર ને માત્ર ખાલી કાગળ જેવું જીવન હોય છે. એના ઉપર કાંઈ લખેલું હોતું નથી. બધું માનો કે એમનેમ કોરું, એકદમ એનું મગજ કોરું હોય છે, એનું હૃદય કોરું હોય છે, એનું શરીરના બધા જ અવયવો એકદમ કોરા હોય છે.
કોઈ વસ્તુ કુદરત એને કંઈ ખારું કે ખરાબ ભૂમિકા એને આપતા નથી. હવે જો આ કાગળ તમે લ્યો અને એ કાગળની અંદર કોઈ સારા સૂત્રો લખીએ, કોઈ સારી વાર્તાઓ લખીએ, કોઈ સારા ચિત્રો દોરીએ, કોઈ સારી ભૂમિકા ઉપરના સંદેશાઓ મોકલીએ, આ જે કાગળ છે એને સારી સારી બાબતોથી ભરી દઈએ તો, અને બધા જ પોતાનું કાગળ એટલે કે પોતાનું જીવન એ બધી સારી સારી બાબતોથી ભરી દો તો જેમ કાગળ છે ને એ બહુ સુંદર લાગે, આ કાગળ છે એ ખૂબ ઉત્તમ પ્રકારની વસ્તુ ગણાય, એમ તમારું જીવન પણ ઉત્તમ પ્રકારનું ગણાય. એને માટે એને સૌથી અગત્યની વાત એમ કીધું કે આપણું જીવન માત્ર કોરા કાગળથી શરૂઆત થાય છે. એમાં સારા મૂલ્યવાન વિચારો નાખો, સારા મૂલ્યવાન વાતો અંદર નાખો, સારા મૂલ્યવાન કાર્યો એમાં નાખો, અને જેમ કાગળ એકદમ સારું લાગે એમ આપણું જીવન પણ એકદમ ઉત્તમ પ્રકારનું લાગશે. ત્રીજી વાત કીધી સંતે, અને એને એક પ્યાલામાં પાણી બતાવ્યું. પ્યાલો મોટો હતો. થોડીક વાર થઈ તો એને જુદા જુદા આકારના પ્યાલા લાવ્યા હતા, અને જુદા જુદા આકારના પ્યાલા લાવ્યા એટલે પાણીને એક ચોરસ પ્રકારનો એક હતો પ્યાલો, એક માનો કે ઉપર લાંબો હોય એવો હતો, એ બધાયમાં એણે પાણી નાખ્યું, થોડું 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 થોડું. પછી બધાને પૂછ્યું કે આની અંદર તમને પાણી કેવું દેખાય છે? બધા જે વાસણ હતા એ બધા જ જોઈ શકાય એવા તવારથી. ત્યારે બધાએ એમ કીધું કે જે વાસણમાં તમે પાણી નાખો છો એનો જેવો આકાર છે એવો પાણીનો આકાર છે. તમે ચોરસ વાસણ એવો હોય એમાં નાખો તો એ થાય, તમે ગોળમાં નાખો તો એનો આકાર ગોળ થઈ જાય, તમે ગમે તેમાં નાખો, નાની શીશીમાં નાખો તો શીશી જેવો થઈ જાય, મોટા ટબમાં નાખો તો એના જેવો થઈ જાય. એટલે કે એનો અર્થ એ થયો કે પાણીમાં એક એવો ગુણ છે કે એને તમે જેમાં નાખશો એ પ્રકારનો આકાર ધારણ કરી લેશે. અને પાણી નમ્ર છે. નમ્ર એટલા માટે છે કે મેં પાણીને એક કુસંત એમ કહે છે, તો પાણીએ કોઈ વિરોધ નથી કર્યો કે તમે મને આમાં શું કામ નાખ્યું, આમાં શું કામ નાખ્યું, આમાં શીખો. એમ તમારે પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર પાણી જેમ ગોઠવાઈ જતા શીખો. પરિસ્થિતિ સારી આવે તો એ રીતે ગોઠવો, પરિસ્થિતિ નબળી આવે તો એ રીતે ગોઠવો, પણ જેવી પરિસ્થિતિ આવે એ રીતે તમે પાણીની જેમ જો ગોઠવાઈ જશો, અને પાણી જેમ નમ્રતાથી કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર, કોઈ પણ જાતના આક્રમકતા કે કોઈ પણ જાતનો ગુસ્સો કાઢ્યા સિવાય પાણી પોતાનો આકાર ધારણ કરી લીધો, એમ તમે પણ જે પરિસ્થિતિમાં હો એ પરિસ્થિતિમાં જો ગોઠવાઈ જાઓ. આનંદની પરિસ્થિતિ હોય તો આનંદ કરો, મજાની પરિસ્થિતિ હોય તો મજા કરો, દુઃખની પરિસ્થિતિ હોય તો દુઃખ ભોગવો, તકલીફ કોઈ આપતા હોય તો તકલીફ ભોગવો. તમે પાણીની જેમ ગોઠવાઈ જાઓ અને કોઈ ફરિયાદ ન કરો. અને જો આ રીતે કરશો તો સંત એમ કહે છે કે મારે માત્ર 3 જ બાબત બતાવવાની હતી, 3 સિદ્ધાંત બતાવ્યા એણે. અને સૌથી પહેલો સિદ્ધાંત દીવાનો એટલે કે જ્ઞાનનો પ્રકાશ ફેલાવો ચારે બાજુએ. પછી તમે જોઈ શકશો કે કાગળની વાત કરી તો તમે સારા કર્મો કરો, તમારા શરીરમાં, તમારા કર્તવ્યમાં તમે ઉત્તમ પ્રકારના કામ કરો. અને ત્રીજી વાત એણે એમ કીધી કે પાણીની જેમ આકાર એવો લઈ લ્યો, અને નમ્રતા અને સેવાની ભૂમિકા ઉપર તમે જો કામ કરો તો તમારું જીવન એ અર્થસભર બનશે. તમને એમ થશે કે તમે જીવન જીવા એનો તમને આનંદ આવશે. તમારી પાસે પૈસા કેટલા છે, તમારી પાસે સત્તા કેટલી છે, તમે કેટલા મોટા છો, તમે કેટલા નાના છો, કેટલી તમારી મોટા ઊંચાઈ છે, આ બધી વસ્તુ એનો કોઈ અર્થ નથી જિંદગીમાં. પ્રેમ અને સચ્ચાઈમાં સુખ છે. બીજાનું કલ્યાણ અને પોતાનો આનંદ કરો, એનાથી વધારે જીવનને સાર્થક બનાવવા માટેનો કોઈ રસ્તો નથી. જીવન ખાલીપાનું છે. ફરી એકવાર સારા કાર્યોથી ભરી દો, ત્યારે
આપણું જીવન અર્થસભર બનશે એમ સંતે બતાવ્યું. બધાએ તાલીઓ પાડી અને બતાવ્યું અને એમ કીધું કે આજથી આપણે બધા આ 3 બાબતોને ધ્યાનમાં રાખશું. મારે પણ તમામ માણસોને, યુવાનોને, બહેનોને, ભાઈઓને, વૃદ્ધોને બધાને આ એક જ વાત કહેવી છે કે તમે આ 3 બાબત જો ધ્યાન રાખશો તો તમને જીવન ભર્યું લાગશે અને જ્યારે તમારા જીવનનો અંત આવશે ત્યારે તમને એમ લાગશે કે આપણે જીવન જીવી ગયા, મજા આવી ગઈ. સૌને ધન્યવાદ.